હેલો મિત્રો, તો હું એક છે ને મસ્ત મસ્ત સોંગ ગાઈ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? અમારે મસ્ત સવાર થઈ ગયું છે. આજુબાજુ બધા વાહનો જવા માંડ્યા છે. હું આવી ગઈ છું નીચે ગ્રાઉન્ડ ફ્લોર, અને સામે જો માટી પડી એનો મસ્ત ગબ્બર બનાવશે. પેલી બાજુ મંડપ નખાઈ ગયો છે. મંદિર પણ માતાજીનું આવી ગયું છે. સામે બ્લુ કલરની અંદર ડેકોરેશનનો સામાન છે. ડેકોરેશન બી થોડું ઘણું બાકી છે. સાફ સફાઈ બી બાકી છે. તો કાલ સુધીમાં બધું જ રેડી થઈ જશે. તો ચાલો, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ લેટ થઈ ગયું છે. અને રસોઈમાં હું આજે બનાવવાની છું સૂકી ભાજી અને થેપલા. દહીં તો પડ્યું જ છે, તો ફટાફટ બનાવી નાખું. અને આજ તો એટલી ભૂખ લાગી છે ને, બને ને એટલે તરત જમવા જ બેસી જવાનું છે. તો ચાલો જલ્દી બનાવી નાખું. આજના બપોરના જમવામાં છે દહીં, સૂકી ભાજી અને થેપલા. ચાલો બધા જમવા. ઘડી જમવું જાઉં કરશું. કેવી થઈ સવલી સૂકી ભાજી? સારું. અમારે ભાઈની ફરમાઈશ હતી કે સૂકી ભાજી અને થેપલા બનાવવા. પાંચ વાગી ગયા છે ને અમારી ચાય બનીને રેડી છે. અને અમારો ભાઈ અહીંયા જો પેઇન્ટિંગ કરે છે. શું બનાવ્યું છે? મને નામ નથી ખબર. મને એમને બનાવવાનું મન છે. મસ્ત બનાવ્યું. આ છે પ્લાસ્ટિકની બોટલ. અમારે વિહુભાઈને રોજ નીચે રમવા જવું પડે 2 કલાક. અને પાણીની બોટલ 500-600 રૂપિયાવાળી લઈ જાય. ઠંડુ પાણી જેમાં રહે ને એ બોટલ લઈ જાય. અને જ્યારે રમીને ઉપર આવે એટલે બોટલ ભૂલી જાય. અને નીચે જઈએ એટલે કંઈ હોય જ નહીં. પછી મેં વિચાર્યું કે હવે છે ને પ્લાસ્ટિકની 6 બોટલ લઈ આવું. અને જ્યારે રમવા જાય ને ત્યારે એકદમ ઠંડુ પાણી કરીને દેવાનું. અને 2 કલાક રમે એટલે ઠંડુ જ રહે. ખોવાય તોય વાંધો નહીં, ભૂલી જાય તોય વાંધો નહીં. હેલો મિત્રો, તો હું એક છે ને મસ્ત મસ્ત સોંગ ગાઈ લઉં. હે મેરે હમ સફર એક જરા ઇંતજાર, સુન સદાएं दे रही है मंजिल प्यार की. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. મારું સોંગ કેવું લાગ્યું? લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.